ચાલો સુખી થઈએ. આપણે જ્યારે આપણા કામના સ્થળે નીકળીએ છીએ, મિત્રો વિડીયો પૂરો જોજો, કોમેન્ટ કરજો, વિડીયોને સમજવાનો પ્રયત્ન કરજો. ના સમજાય તો ફરીને જોજો, 7 વાર જોજો, પણ વિડીયોને સમજજો અને સાથે 7 ટીપો અપનાવજો. તો આપનું જીવન પલટાઈ જશે, જીવન બદલાઈ જશે. આપની સાથે સાથે આપણા આડોશી પાડોશી આજુબાજુવાળાનું પણ જીવન બદલાઈ જશે. અને વિડીયો પૂરો જોજો મિત્રો. આપણે આ વિડીયોના કોઈ પણ એક ભાગમાં એક જાદુઈ ટીપ, જાદુઈ રીત, સુખી થવાની જાદુઈ ટીપ બતાવવાનો છું. જાદુઈ ચિરાગ બતાવો. વિડીયો પૂરો જોજો અને કોમેન્ટમાં લખજો સુખ એટલે શું, સુખ કોને કહેવાય, આપની દ્રષ્ટિએ સુખ કોને કહેવાય એ કોમેન્ટમાં લખજો, ભૂલતા નહીં. મિત્રો આપ મને જાણો છો, મને ઓળખો જ છો. મારું નામ મકવાણા પ્રવીણસિંહ છે. દોસ્તો આજે હું આપણને મિત્રો આપ બધા મને જાણો છો, મને ઓળખો છો. મારું નામ મકવાણા પ્રવીણસિંહ છે. દોસ્તો આજ હું સુખી થવાની ટીપ બતાવીશ અને સુખી રહેવાના 7 નિયમ બતાવીશ. જો આપ મારી બતાવેલી 7 ટિપ્સ પ્રમાણે ચાલશો તો હું માનું છું મારા બતાવેલા 7 નિયમો પ્રમાણે ચાલશો તો દુઃખ દર્દ ક્યારેય આપના સુધી નહીં પહોંચી શકે. દોસ્તો દુઃખ દર્દને દૂર કરવા માટે એ આપણા હાથમાં હોય છે. સુખ એટલે શું પહેલાં એ સમજવું જરૂરી છે. અને સુખને સમજવા માટે આપણે સુખને સમજશું ત્યારે આપણે સુખનો પૂરો આનંદ માણી શકશું. સુખ કોને કહેવાય એને સમજીએ. એ કોઈ મિલ કે કારખાનામાં બનતી પ્રોડક્ટ નથી, કોઈ દુકાન કે મોલમાં વેચાતી વસ્તુ નથી કે એને આપણે એની કિંમત ચૂકવી અને ખરીદી શકશું. સુખ એ દરેક માણસના પોતાના હાથમાં છે, પોતાની ટેવ પ્રમાણે છે. દુઃખ એ સુખ એ કરોડપતિ વ્યક્તિની પાસે છે, અમીર માણસની પાસે છે અને ગરીબમાં ગરીબ માણસ પાસે છે. બસ એને ભોગવતો આવડવું જોઈએ. તો આજ હું આપણે સુખી થવાની 7 રીતો વિશે જાણકારી આપીશ. જો આપ આ વિડીયો પૂરો જોશો અને એ વિડીયોને પૂરો સમજવાનો પ્રયત્ન કરશો તો હું માનું છું કે આપની ડેલીએથી 10 ગજ દૂર દુઃખ અને દર્દ ભાગી જશે. એ મારી ગેરંટી છે, મને વિશ્વાસ છે. તો ચાલો મિત્રો આપણે શીખીએ. ટીપ નંબર 1. ટીપ નંબર 1. જ્યારે આપણે સવારે બિસ્તરમાંથી ઉઠીએ છીએ, જાગીએ છીએ ત્યારે સવારે પ્રથમ આપણા બે હાથની હથેળીઓ આ રીતે જોડી તેના દર્શન કરવા જોઈએ. અને આ રીતે આપણે જેને માનતા હોઈએ, જે દેવી દેવતા, મહાદેવ, ભગવાન, માલિક જેમાં માનતા હોય તેને યાદ કરીને એમનો આભાર માનવો જોઈએ અને થેન્ક યુ કહેવું જોઈએ. હે પ્રભુ, આપણે મને આ સવારે ઉઠાડ્યું છે એ બદલ હું આપણો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કામ
આપણે 7 દિવસ સુધી કરવાનું છે બસ. અને ચાલો મિત્રો, હવે જોઈએ ટીપ નંબર 2. ટીપ નંબર 2. મિત્રો, જ્યારે આપણે બિસ્તરમાંથી બેઠા થયા, બરસ, દાંતન, કોલગેટ, સ્નાન આદિથી પરવારીને આપણે જ્યારે ચા, કોફી, ડિનર, નાસ્તો જે કંઈ પણ લેતા હોય એને પૂરા આનંદની સાથે, પૂરા મોજની સાથે, પૂરી મસ્તીની સાથે, એ જેવું છે તેવું, મોરું છે, મીઠું છે, તુરું છે, તીખું ખારું છે, ખાટું છે, ખાટું છે, યા તો કારું છે, એ ગમે તેવું હોય પણ એને આનંદની સાથે, મોજની સાથે સ્વીકારી લેવું જોઈએ. તો ચલો હવે જોઈએ ટીપ નંબર 3. ટીપ નંબર 3. જ્યારે આપણે આપણા કામના સ્થળે જવા માટે નીકળીએ છીએ, આપણે દરેકે દરેક કોઈના કોઈ કામ, ધંધો તો કરતા જ હોઈએ છીએ. હવે એ કામના સ્થળે જવા માટે નીકળીએ છીએ, ચાહે ચાલતા જઈએ છીએ, બાઇક ઉપર જઈએ છીએ, રિક્ષામાં જઈએ છીએ, કે ઇકો ગાડી, કાર યા રિક્ષામાં જઈએ છીએ, યા એરોપ્લાન, બલૂન, વિમાનમાં જઈએ છીએ, હેલિકોપ્ટર, શામાં જઈએ છીએ એ મહત્વનું નથી. આપણે જઈએ છીએ એ જ મહત્વનું છે. આપણે એટલા માટે તો જઈએ છીએ, આપણે તો પહોંચવાનું છે, તો પહોંચીને આપણે કામ કરવાનું છે. ચાહે આપણે ચાલતા જઈએ કે બલૂરમાં, કોઈ ફરક નથી પડતો. માટે જે રીતે જઈએ છીએ તેને આનંદની સાથે, ઉત્સાહની સાથે, મોજની સાથે પહોંચવું જોઈએ, જેથી કરીને દરેકને આનંદ આવશે. બસ આપણે ચાલતા જઈએ છીએ એવું ના વિચારવું, બલૂરમાં જઈએ છીએ હવાઈ જહાજ, તો પણ શું, બસ એને મોજથી, મજાથી, આનંદ અને ઉત્સાહની સાથે જવું જોઈએ. આપણે તો પહોંચવું છે, બસ એ જ મહત્વનું છે. માટે તેને આનંદ, ઉત્સાહની સાથે પહોંચી જવું. હવે જોઈએ ટીપ નંબર 4. આપણે જે કોઈ કામ કરીએ છીએ, જે કોઈ ખેતરમાં જઈને કોઈ ઘાસ વાટવાનું કામ કરીએ છીએ, યા તો માર્કેટમાં જઈને કોથળા ઊંચા કરીએ છીએ, યા આપણે શાકભાજીનો ધંધો કરીએ છીએ, યા કોઈ એસી ઓફિસમાં બેઠા બેઠા હિસાબો લખીએ છીએ, કે કોઈ બેંકના એક કાઉન્ટર ઉપર પૈસા ગણવાનું કામ કરીએ, યા કોઈ કારખાના કે મિલના આપણી ઇન્કમના પૈસાનો ઢગલો હોય એને સમેટીએ છીએ. એ દરેકે દરેક એક કામ છે, આપણી જરૂરિયાત એકને એ કામ છે. તો એ જે કામ છે તેને આનંદથી, ઉત્સાહથી કરવું જોઈએ, જેથી કરીને આપણી સાથે કામ કરતા, આપણી ઉપર કામ કરતા, આપણી નીચે કામ કરતા, આપણી આજુબાજુએ કામ કરતાને પણ આનંદ રહે, મજા આવે, મોજ આવે. આપણને તો મોજ મજા આવશે જ, પણ જ્યારે આપણી ઉપર કામ કરતો, આપણી નીચે કામ કરતો, આપણી આજુબાજુ કામ કરતા માણસોને જ્યારે આ મજા આવશે તો સમજવું આપણે સુખી છીએ, આપણે સુખની સાથે કામ કરીએ છીએ. આમ
આનંદ અને ઉત્સાહની સાથે કામ કરવું જોઈએ. તો કામ કરવાની ખૂબ જ મજા આવશે અને કામ પણ સારી રીતે પૂરું થશે. હવે જોઈએ ટીપ નંબર 5. ટીપ નંબર 5 મિત્રો, આપણી પાસે શું છે, આપણી પાસે કેટલું છે, આપણી પાસે શું હોવું જોઈએ, કેટલું હોવું જોઈએ. આપણી પાસે બાઇક છે, આપણી પાસે સાયકલ છે, આપણી પાસે લક્ઝરી કાર છે, આપણી પાસે 7 માળની એસી બિલ્ડિંગ છે, કે આપણી પાસે દેશી નળીઓનું છાપરો, દેશી નળીઓથી બનેલું છાપરું છે. એ મહત્વનું નથી, પણ આપણી પાસે જે છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. 7 માળની બિલ્ડિંગ હોય કે ઝૂંપડું હોય, નાનું એવું ઝૂંપડું, એ સુખ, એમાં જે સુખ છે એ એના એક જ ખૂણામાં છે. એના જ્યાં આપણે પૂરો પરિવાર સાથે બેસીએ છીએ એ એના એક જ ખૂણામાં છે. માટે આપણી પાસે ઝૂંપડું છે, કાચી માટીનું છાપડું છે, દેશી વિલાતી નારોનું ઘર છે, યા 7 માળની બિલ્ડિંગ, એનો કોઈ ફરક નથી પડતો. સુખ એટલે એને આપણામાં રહેલી આવડત અને આપણા પરિવારને આપણે શું આપીએ છીએ, આપણા પરિવારને આપણે કેટલો આનંદથી રાખીએ છીએ એ મહત્વનું છે. માટે સુખી રહેવા માટે, આનંદિત ચહેરો અને ઉત્સાહિત રીતે કામ કરવું એ ખૂબ જ મહત્વનું છે. આપણી પાસે શું છે, કેટલું છે એ મહત્વનું નથી, આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ મહત્વનું છે. આપણી પાસે 7 બિલ્ડિંગ હોય, 7 ગાડી હોય કે 7 સાયકલ હોય, પણ એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ મહત્વનું છે. માટે સુખ એ મેળવવા માટે હસતો ચહેરો અને સંતોષ હોવો જરૂરી છે. તો હવે જોઈએ ટીપ નંબર 6. ટીપ નંબર 6. ટીપ નંબર 6. ટીપ નંબર 6 આપણે જ્યારે ભોજન કરવા બેસીએ છીએ ત્યારે આપણે ડીશમાં, આપણી થાળીમાં શું પીરસાયું છે? દાળ બાટી, દાળ ઢોકળી, દાળ બાટી, કઢી ખીચડી, દાળ ભાત કે બાજરીનો રોટલો અને કારેલાનું શાક, શ્રીખંડ પૂરી યા તંદૂરની ભાજી કે પછી 3200 ભોજન, એ જરૂરિયાત છે. એ આપણી ભૂખને મટાડવા, ભૂખને સંતોષવા માટેનું એક જરૂરિયાત છે. પણ એને આપણે કઈ રીતે જમીએ છીએ, કઈ રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. તો હવે જોઈએ ટીપ નંબર 7. મિત્રો, ટીપ નંબર 7 આપણે જ્યારે ભોજન કરવા બેસીએ છીએ ત્યારે આપણે ડીશમાં
આપણી થાળીમાં શું પીરસાયું છે એ જ સ્થિતિમાં એને કંખોળ્યા સિવાય એને કઢી ખીચડી, દાળ ભાત કે બાજરીનો રોટલો અને કારેલાનું શાક, એ 3200 ભોજન, શ્રીખંડ પૂરી યા કઢી તંદૂરની ભાજી, પણ એ કઢી ખીચડી 3200 ભોજન એ જરૂરિયાત છે. એ આપણી ભૂખને મટાડવા, ભૂખને સંતોષવા માટેનું તૈયાર કરીને આપવામાં જરૂરિયાત છે. કે એમાં પણ મીઠાશ કમ છે. એને આપણે કઈ રીતે જમીએ છીએ, કઈ રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ, એ ખૂબ જ મહત્વનું છે. એ જે રીતે આપણે ડીશમાં પીરસાઈ હોય, જે રીતે આપણે ડીશમાં એ રીતે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. નહીં કે એમાં મીઠું ઓછું છે, મરસ કમ છે, ખારું છે, ખાટું છે, નહીં. એ જે છે તે એ જ સ્થિતિમાં આપણે અગાઉ કહ્યું હતું કે વિડીયોના કોઈ પણ એક ભાગમાં આપણે આનંદની જાદુઈ ટીપ, ઉત્સાહની જાદુઈ રીત બતાવીશ, સુખી થવાની જાદુઈ ટીપ અને જાદુઈ રીત બતાવીશ. હવે એ બધી ટાઈમ આવી ગયો કે પછી તો દિલ ઠામીને બેસો, દિલ ઠામીને પણ એ કઢી ખીચડીને 3200 ભોજનના આનંદની સાથે જમવું જોઈએ. ઘણી વખત 3200 ભોજન જેવું તૈયાર કરીને આપવામાં આવ્યું હોય તો એ કહે કે એમાં મીઠાશ કમ છે. એ મીઠાશ ખરેખર આપનો હસતો ચહેરો હશે તો ઓટોમેટિક આવી જશે. માટે એને આનંદની સાથે આરોગવું જોઈએ, આનંદની સાથે ખૂબ ઉત્સાહથી જમવું જોઈએ. મિત્રો, હવે જોઈએ ટીપ નંબર 7. આપણે અગાઉ કહ્યું હતું કે વિડીયોના કોઈ પણ એક ભાગમાં આપણે એક જાદુઈ ટીપ, જાદુઈ રીત બતાવીશ, સુખી થવાની જાદુઈ ટીપ અને જાદુઈ રીત બતાવી નહીં આવી શકે. હવે એ ટાઈમ આવી ગયો છે. તો દિલ થામીને બેસો, દિલ થામીને તૈયાર રહો કે એ જાદુઈ દુનિયામાં એ જાદુઈ રીત કોઈ જગ્યા નથી કે આ સાચું છે. વળી તો એ જાદુઈ ટીપ મારી દ્રષ્ટિએ આપના ચહેરા ઉપર હર હંમેશા ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવી સિચ્યુએશન હોય પણ સામાન્ય મુસ્કુરાહટ ની સાથે આપ તો સુખી થશો જ, પણ મુસ્કુરાહટ રાખશો. આપનો આ તો હસતો ઓટોમેટિક સુખ આપણા કદમોમાં આવીને ઊભું હશે, આપણા કદમોમાં હશે. આપણી ઉપર, આપણી નીચે કામ કરતા દરેકને મારી ગેરંટી છે કે મુસ્કુરાહટ સાથેના ચહેરામાં સાથે ત્યારે નેગેટિવિટી, આજુબાજુ કામ કરવા વાળાને પણ સુખ અને આનંદ નહીં આવી શકે. માટે આ જાદુઈ ટીપ દોસ્તો, દુનિયામાં એવી કોઈ જગ્યા નથી કે આ 7 ટીપો અપનાવો તો આપણે પાસે કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ આવી શકે એવી દુનિયામાં કોઈ તાકાત નથી. આ 7માંથી અગર આપ 7માંથી સિર્ફ 4 ટીપોને આપના જીવનમાં ઉતારો છો તો હું માનું છું કે આપ તો સુખી થશો જ, પણ આપનો આ હસતો ચહેરો આપના આડોશી, પાડોશી અને આપણી સાથે, આપણી ઉપર, આપણી નીચે કામ કરતા દરેકને સુખી કરશે. આપણે તો સુખી થશું જ, પણ આપની સાથે અને આપણી આજુબાજુ કામ કરવા વાળાને પણ સુખ અને આનંદ મળશે. માટે આ જાદુઈ ટીપ હંમેશા અપનાવજો. થેન્ક યુ, આભાર. ફરી મળશું
ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.